સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો તાજેતરમાં ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા એક નવી યોજના લોન્ચ કરવામાં આવેલ છે, જેની અંદર દરેક ખેડૂત મિત્રોને ટ્રેક્ટરની પાછળ જે ટ્રોલી જોડવાની આવે છે તેના માટે સહાય આપવામાં આવશે। તો કૃષિ ઉત્પાદકોના પરિવહન માટે મીડિયમ સાઇઝના ગુડજ ગેરેજ વાહન તેમજ ટ્રેલરની ખરીદી પર નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2024-25 માટે આ યોજનાને નવેસરથી મંજૂરી આપવામાં આવેલ છે। તો આ વિડીયોની અંદર આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। સૌપ્રથમ તો પ્રસ્તાવના કે કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતોને સામાન્ય રીતે ટ્રેક્ટર અને ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય ગુડજ ગેરેજ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે। ઘણી વખત પરિવહન માટે સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આમ કૃષિ ઉત્પાદન હેઠળ પરિવહન સરળ બનાવવાના હેતુસર સરકાર દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવેલ છે, જેની અંદર સરકાર દ્વારા કુલ 550 લાખ રૂપિયાની વર્ષ 2024-25 માટે વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે। તો પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્વારા 550 લાખ રૂપિયાની મંજૂરી આપવામાં આવેલ છે। આ યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર રહેશે તેની વાત કરીએ તો આ યોજના હેઠળ મીડિયમ સાઇઝના જે ગુડજ ગેરેજ વાહન એટલે કે 4 પૈડાવાળા અને 700 કિલોગ્રામથી 1500 કિલોગ્રામ સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન એટલે કે એ વાહન 700થી 1500 કિલોગ્રામ સુધીનું ભાર વહન કરી શકે। ખરીદવા માટે નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% રકમ અથવા તો 75,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર થશે। તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% રકમ અથવા તો 50,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે સહાય મુજબ આપવામાં આવશે। હવે ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 20% રકમ અથવા તો 30,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે સહાય ચૂકવવામાં આવશે। હવે આ યોજનાનો લાભ કઈ રીતે લેવો તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું। આ યોજનાનો રાજ્યના તમામ જિલ્લાઓમાં અમલ કરવાનો રહેશે। આ યોજના હેઠળ 10 વર્ષમાં એક વખત ખાતા દીઠ એક વાહન માટે સહાય આપી શકાશે, એટલે કે ફરીથી તમે 10 વર્ષે આ યોજનાનો લાભ લઈ શકો। સંયુક્ત ખાતા ધારકના કિસ્સામાં સંમતિપત્ર રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ વાહન વ્યવહાર વિભાગ દ્વારા જે લાગુ પડતા પ્રવર્તમાન તેમજ વખતોના જે સુધારા મુજબના તમામ નિયમો શરતો અને કાયદાનું પાલન લાભાર્થીઓએ કરવાનું રહેશે। તો આરટીઓના જે નિયમો હશે તે અહીંયા લાગુ પડશે। વાહન વ્યવહાર વિભાગ દ્વારા નક્કી કરેલ વખત અને સુધારા મુજબના BS એટલે કે ભારત સ્ટેજના સ્ટાન્ડર્ડના નવા વાહનની ખરીદી કરવાની રહેશે। યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીએ લાભ મળ્યાની તારીખથી 2 વર્ષ સુધી વાહનનું વેચાણ કરી શકશે નહીં। જો વેચાણ કરશે તો તેને સહાયની પૂરેપૂરી રકમ સરકારમાં પરત જમા કરાવવાની રહેશે। એટલે કે જો તમે આ યોજનાનો લાભ મેળવો છો તો 2 વર્ષ સુધી તમે તે વાહનનું વેચાણ કરી શકશો નહીં, ત્યારબાદ તમે તેનું વેચાણ કરી શકો। બીજું કે કૃષિ પેદાશોના પરિવહન માટે આ વાહનનો ઉપયોગ કરવાનો રહેશે, જેમાં તમે પેસેન્જર પરિવહન માટે વાહનના કોઈપણ પ્રકારનો ફેરફાર કરાવી શકશે નહીં અને પેસેન્જર પરિવહન માટે પણ ઉપયોગ કરી શકાશે નહીં। તો આ વાહનનો ઉપયોગ ફક્ત કૃષિ પેદાશોના પરિવહન માટે એટલે કે ટ્રાન્સપોર્ટેશન માટે તમારે કરવાનો રહેશે। ઓનલાઈન અરજી તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે।
આ અરજી મિત્રો ઓટો ઇન્વર્ટ થશે અને અરજદારે તેની ઓનલાઈન અરજી કરેલ પ્રિન્ટ મિત્રો પોતાની પાસે રાખવાની રહે છે. જ્યારે મિત્રો પૂર્વ મંજૂરી મળે ત્યારે તમારે જરૂરી મિત્રો જે સાધનિક કાગળો છે તો તે મિત્રો તમારે તમારા ગામના ગ્રામ સેવક અથવા તો વિસ્તરણ અધિકારી ખેતીને રજૂ કરવાના રહે છે. લાભાર્થી ખેડૂતો મિત્રો CMVR એટલે કે સેન્ટ્રલ મોટર વ્હીકલના જે રૂલ છે હેઠળ મિત્રો નોંધણી થયેલ 600 કિલોગ્રામથી 1500 કિલોગ્રામ સુધીના ભાર વહન ક્ષમતા ધરાવતા માલવાહક વાહન પૈકીની વાહનની ખરીદી મિત્રો કરવાની રહેશે. અને ટ્રેક્ટર ટેલર ઘટક માટે જે ખેડૂત લાભાર્થીનું મિત્રો પાર્સિંગ ધરાવતા હોય, ટ્રેક્ટરનું પાર્સિંગ ધરાવતા હોય અને જે તે નાણાકીય વર્ષમાં મિત્રો RTOમાં ટ્રેક્ટર ટેલરનું રજિસ્ટ્રેશન પાર્સિંગ થયેલ હોય તેવા ખેડૂત લાભાર્થીને મિત્રો સહાયનો લાભ મળવાપાત્ર થશે. એટલે કે મિત્રો તમે RTOમાં 1 એપ્રિલ પછી જો રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો મિત્રો તમને લાભ મળવાપાત્ર થશે 1 એપ્રિલ 2024 પછી. ત્યારબાદ મિત્રો લાભાર્થીને વાહનની ખરીદી માટે પૂર્વ મંજૂરી માટે મિત્રો 60 દિવસ આપવામાં આવશે. 60 દિવસની અંદર મિત્રો મંજૂરી મળેથી તમારે સાધનની ખરીદી કરી અને જરૂરી જે સાધનિક કાગળો છે તે તમારા ગામના ગ્રામ સેવક અથવા તો મિત્રો વિસ્તરણ અધિકારી ખેતીને રજૂ કરવાના રહેશે. હવે મિત્રો અરજીઓ મેળવવાની પદ્ધતિ તો ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે. જો મિત્રો કોઈ પણ કિસ્સાની અંદર આઈ ખેડૂત પોર્ટલ પર અરજી અરજદાર ન કરી શકે તો તે કિસ્સામાં તે અરજદારે મિત્રો જે પણ ઓનલાઈન અરજી કરવા માટેના જરૂરી સાધનિક પુરાવાઓ છે તે મિત્રો તમારી નજીકની મિત્રો તમારે જિલ્લા પંચાયત કચેરીની મિત્રો ખેતીવાડી શાખામાં તે જરૂરી સાધનિક કાગળો રજૂ કરવાના રહે છે અને ત્યારબાદ ત્યાંથી મિત્રો તમારે એક રિસિપ્ટ મેળવવાની રહે છે. તમે મિત્રો ત્યાં જરૂરી જે સાધનિક પુરાવાઓ રજૂ કરશો ત્યારબાદ મિત્રો ત્યાંના ખેતીવાડી શાખાના જે અધિકારી કર્મચારી છે તે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દેશે. એટલે જો કોઈ કારણસર મિત્રો તમે ઓનલાઈન અરજી નથી કરી શકતા તો તમારે જે તેના જરૂરી કાગળો છે એટલે કે આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે અને મિત્રો જમીનના ઉતારા છે વગેરે જેવા કાગળો તમારે જિલ્લાની ખેતીવાડી શાખામાં મિત્રો રજૂ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે પેમેન્ટ કઈ રીતે થશે, લાભાર્થીને લાભ કઈ રીતે મળશે. તો મિત્રો DBTના માધ્યમથી સરકાર દ્વારા મિત્રો સહાયની રકમ ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં મિત્રો જમા કરાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો લાભાર્થી દ્વારા ચાલુ નાણાકીય વર્ષ એટલે કે ગુડજ કેરેજ અને ટ્રેક્ટર ટેલર વાહનની ખરીદી જો કરેલ હોય તો તે મિત્રો સહાયને પાત્ર રહે છે. ચાલુ નાણાકીય વર્ષ એટલે કે મિત્રો 1 એપ્રિલ 2024 પછી જો મિત્રો તમે 1/4/2024 પછી જો વાહનની ખરીદી કરેલી હશે તો મિત્રો તમને સહાયની રકમ મળવાપાત્ર થશે. તો મિત્રો કુલ આટલી જે જરૂરિયાતની વસ્તુ હતી તેની આપણે માહિતી આ વિડીયોમાં મેળવી. જો હજુ પણ મિત્રો કોઈ વધારાના જે સરકાર દ્વારા નીતિ નિયમો અથવા તો શરતો બોલીઓ નક્કી કરવામાં આવશે તો તેનો મિત્રો આપણે અલગથી વિડીયો બનાવીશું. બાકી આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.